આજરોજ દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સરકારશ્રીના પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ICDSમાંથી દાહોદ ઘટક 3 ખંગેલા સેજાના સુપરવાઇઝર શ્રી નિલેશ્વરી બહેન તથા ગામના આગેવાન સુરમલભાઈ મેળા, મનોજભાઈ ગુંડિયા, નવલભાઈ મેળા, ભરતભાઈ મેળા, હિંમતભાઈ મેળા, ધનાભાઈ ભાભોર, પંકજભાઈ કતીજા તથા આંગણવાડી બહેનો તેમજ KGBB આશ્રમ શાળાના આચાર્ય સુનિતાબેન બબેરિયા તથા આશ્રમ શાળાની બાળિકાઓ સાથે મળી સરકારશ્રીની યોજના અને આંગણવાડીમાં આવતા પોષણ માસના ભોજન અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પરંપરાગત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યાર પછી આંગણવાડીની સુપરવાઇઝર નિલેશ્વરી બહેન દ્વારા સરકારશ્રીની આંગણવાડીમાં આવતા અલગ અલગ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી, જેમાં ખંગેલા, વડબારા તથા ખાપરી આંગણવાડીની વર્કર બહેનો દ્વારા અલગ અલગ વાનગી બનાવી લાવવામાં આવી, જેની હરીફાઈમાં 1, 2, 3 નંબર તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા, જેમાં મહેમાનો દ્વારા આંગણવાડીની બહેનોએ આ વાનગીઓ ચાખી નંબર આપવામાં આવ્યા। ત્યાર પછી પ્રોગ્રામને આગળ વધારતા આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીને લગતી માહિતી આપવામાં આવી। રિપોર્ટર મનોજભાઈ ગુંડિયા, ખંગેલા। કરવામાં આવે છે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બર માસ આખો આપણે પોષણ ઉત્સવ તરીકે ઉજવીએ છીએ, જે અંતર્ગત આજે ખંગેલા ગામમાં KGBB સ્કૂલમાં અમે આ પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યું, જેથી કરીને અમારી 15 થી 18 વર્ષની કિશોરીઓ જે છે એમના સુધી અમે પોષણક્ષમ આહાર કેવી રીતે લેવાનો એની માહિતી પહોંચાડી શકીએ અને એમને મળતા THR પૂર્ણ શક્તિમાંથી એ લોકો શું બનાવીને ખાય એ પણ અમે એમને માહિતગાર કરી શકીએ। પછી પોષણ ઉત્સવ, પોષણ વાનગી સ્પર્ધા રાખી છે અમે, જેમાં કિશોરી, સગર્ભા દાત્રી લાભાર્થી અને અમારા આંગણવાડી કાર્યકર બહેનો જે વિવિધ પ્રકારની વાનગી જે મિલેટ્સમાંથી અને THRમાંથી બને છે એ વાનગીઓ લઈને આવ્યા છે અહીંયા। તો એમાંથી અમે એમને સારી વાનગી માટે 1, 2, 3 નંબર મિલેટ્સમાંથી, 1, 2, 3 નંબર THRમાંથી આપવાના છે, જેથી અમે વાનગી સ્પર્ધાનું આયોજન અહીંયા કરેલું છે। જી, આભાર મેમ।